જય રામાપી, જય માતાજી। આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો જો આજે આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે। જો નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે, કામે પણ બેસી ગયા હતા। પણ જો આ હળાનું બસ્સું હેઠું પડી ગયું ને, તે બહુ જ ચકલા રાડ્યું નાખવા મળ્યા, બહુ જ રાડ્યું નાખવા મળ્યા હળાને બધું। તે મેં કીધું શું આવ્યું, હું તો બારી નીહરી હા કાં તો જો આ હળાને બસ્સું અમારે અહીં જો ધનવેલમાં એને માળો કર્યો છે। જો નાથી નેઠું વિયાયું, બગડા સટો બોલાયો સકલાએ ને હડાએ ને બધાએ। કાં તો હું બારી નીહરી, કાં તો જો પકડવા કરું છું, પણ પકડવા દેતું જ નથી। જો ઉડી ગયું, જો ઉડીને ક્યાં જતું રહ્યું, આમાં ભીતડે ચોંટી ગયું। જો એટલે પકડવા તો દેતું નથી। જો અહીં ધનવેલમાં એનો માળો છે, અહીંયા જો આવી રીતનો જો એનો માળો છે, જો હેઠું પડી ગયું, પણ એ પકડવા તો દેતું નથી। પકડવા દે તો આપણે માળા મૂકી દેવી, પણ જો એ પકડવા દેતું નથી। જો અહીં પડી ગયું, જો છે ને અહીં જોઈજો હમણાં હું પકડું છું। જો 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 મને બીક લગાડે। જો પકડવા તો દેતું જ નથી। જો મીંદડી આવશે ને તો તારી પ્રસાદી થઈ જશે। હાલ ને બાપા, લે લે। ઓહો, જો નથી પકડવા જ નથી દેતું। થયું, હાલો આપણે નથી પકડવું હવે। હમણાં સકલા બહુ રાડ્યું નાખશે અડિયા, તો આપણે પાછા બારા નિહરશું। જો ને અમારે સકલા તો એક જ ધારા રાડ્યું નાખ્યા જ રાખે। જો બધી કોઈ આ બાજુ પાણીનું એક, જો અહીંયા પાણીનું મૂકી દીધું છે। જો એક તો જો પંખા પર બેસી ગયું છે, એટલે મારે જો દિવસે તો અમારે આ પંખા ચાલુ કરવાના જ નહીં। એકે પંખો નહીં ચાલુ કરવાનો, બે પંખા છે ને, બેમાંથી એક જો ચાલુ જ નહીં કરવાનું। સકલા જો અમારે ક્યારે પંખામાં આવી જાય ને એનું નક્કી જ નહીં, એટલે અમે એ પંખા ચાલુ જ ન કર્યું। ટેબલ પંખો અને કુલર ચાલુ રાખીએ। અત્યારે ઉનાળાને તમને ખબર તો હોય જ, તે કુલર જોઈ કુલર ચાલુ રાખી। જો અમારે શેઠ કામે બેઠા। જો પંખો ઠેઠ જોઈએ ને ઘંટી પાસે રાખ્યો છે, તમે જોવો તો ખરા, એટલી તો એને ગરમી થાય છે। જો હડાનું બચ્ચું છે, મને બહુ બીક લાગે। કાંઈ નો ખરાબ બટકું નો ખરાબ પકડો એ કાંઈ નો કરે। મોઢું તો ફાટે, જો તો જો કેટલું બધું મોઢું ફાટે। જો અટકું ભરી જાય, અરે ભરી જાય। મારા મેં અરે યાર મારો બહુ દૂર છે ના, ઈ તો ઠેઠોળી ધનવેલમાં છે એનો માળો। આ માથે મૂકજો લે, ભૂખ પીવું છે એ નો પીવે દે, ઈ તો મોઢું નથી ફાટતું। લો આ માથે મૂકજો। ઉડ્યો એનો અચાનક બીક લાગે। બીક લાગતી, મોઢું કેટલું ફાટતું હતું। છે ને બીક લાગે, મારા મેકવાનું તો ન્યારે ના લે મારા મે જો ફેર ઓલી ધનવેલમાં છે ના, ક્યાં મૂકું? મીંદડી આવશે ને તો પ્રસાદી કરી જાહે, મૂકી દો। મૂકી દે નો ઈ ફેર ધનવેલમાં છે સામે દીદી નો રે, હવે ઉડવા શીખ્યું છે ભલે ઈ નો રે, ઉડવા શીખી ગયું છે, મારા નો રે એવું છે। હાલો રાડ્યું નાખશે ને તો બારી આવીશ પાછી। હાલો ઉકળા એ ઝાડવા પાછું લાઈટ વહી દે તો હું કે લે ઝાડવા પાઈ દે। આ બધી જગ્યાએ ફોકસ બોલ શાની પર હા દ્રાક્ષનો વેલો ઈ નથી ફૂટતી, જો કાટ નાખી ને એટલે બંધ થઈ ગઈ। દ્રાક્ષનો વેલો શેનો વેલો?
પેલું પાણીનું ભેરું આવડવા આ બસ બેઠો તો એ બધું આ બેઠો હતો આ ભેરું પાણીનું આવડવા પાણીનું બરાબર ને નળ પાણી થયું કપડા લઈ આવું ખબર તો સુકાશે હલો તો આપણે જો ધાબા પર સવારે કપડાં સુકાઈ આવ્યા હતા ત્યારે લઈ આવી લાઈટ વહી ગઈ છે ને એટલે એટલે બહુ તડકો છે ઓલો જો કેટલો તડકો છે તમે લોકો જોવો છો ખરા તમારે આટલો બધો તડકો પડે છે અમારે આટલો બધો તડકો પડે તડકાનું જો તો ગલુડું ક્યાં બેસી ગયું જો તો અમારે તો જો આટલો તડકો પડે છે તમારે લોકોને કેટલો તડકો પડે છે કોમેન્ટ કરજો તમારે પણ આવો કોઈ વરસાદ તડકો પડે છે વરસાદ આવડી ગયો તડકો બહુ પડે છે ને તડકાને હિસાબે હરખું બોલાણું ને વરસાદ આવડી ગયો ચાલો કપડાં હવાર સૂકવ્યા છે બાજુ જો આપણે મોરબો ને આંખનું બે મૂકી ગયા છે સવારમાં લાવી ગયા હતા અમારે પાડોશી નાય છે ઓહો આ પાડોશી છોકરા જોરા રામ જો બે નાય સામ જોઈ લે જો આ બાજુ વેફર કોઈ છે અમારા પાડોશી વેફર બનાવી છે તમારે લોકોને ખાવી હોય ને તો આવજો જો અમારે રુદા છે રુદા તો જો હાલો આપણે કપડાં ભેગા કરી લીધા અને લાઈટ પણ આવી ગઈ છે તો ચાલો આપણે હવે કામ બેસી જઈએ ગરમે ગરમ રોટલા બને છે પૂરી બનાવે છે એ ઘઉંના રોટલા બને છે બાપરે ગેસથી ચૂલા ઉપર ઘઉંની રોટલી બને છે કેટલા પટની બને જવું પડે હાથ પરની રોટલા તરથી ન બને હાથ પરની ન બને થતી બને પહેલાંના ગઢિયાથી બને થતી ન બને જોવું જશે હાલો ગુવાર બટેટાનું શાક છે છાશ છે ઠંડી છાશ ગરમે ગરમ રોટલા શાક મસ્તીનું બને છે આ છે અથાણું ગુંદાનું અથાણું છે ગુંદાનું આ છે કોમેડી એ કોમેડી ગુંદાનું અથાણું છે હાથી છે શાકવાનું છે મને ગુંદાનું આથું ભાવતું નથી મને શાકવાનું છે કેવું લાગે ગુંદાનું અથાણું ગુંદાનું અથાણું સારું લાગે